હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? બાયોલોજીના પ્રેક્ટિકલની અંદર ટોટલ 3 વસ્તુ યાદ રાખજો. 3 વસ્તુ સાથે લઈ જવાની છે. જર્નલ લઈ જવાની છે, એપ્રોન લઈ જવાનું છે અને ડિસેક્શન બોક્સ લઈ જવાનું છે. હવે એપ્રોન લઈ જાઓ અને ડિસેક્શન બોક્સ. તો ડિસેક્શન બોક્સની અંદર તમારી પાસે એક નાઇફ હોવું જોઈએ, એટલે કે ચપ્પુ હોવું જોઈએ. હવે તમારી પાસે એક્સ્ટ્રા નાનું ચપ્પુ નથી તો તમે ઘરેથી બ્લેડ લઈ જઈ શકો છો. બ્લેડથી શું થશે તો કે આસાનીથી નાનું એકદમ મસ્ત પાતળો છેદ તમે લઈ શકશો. બીજી વસ્તુ, તમારી પાસે 1 થી 2 સ્લાઇડ હોવી જોઈએ, 1 થી 2 કવર સ્લીપ હોવી જોઈએ. બની શકે કે પ્રેક્ટિકલ વખતે તૂટી જાય તમારી સ્લાઇડ, તો તમારી પાસે સ્પેરમાં 1-2 સ્લાઇડ અને કવર સ્લીપ હોવી જોઈએ. અને એની સાથે સાથે રૂમાલ પણ લઈ જવાનો છે, જેથી કરીને તમે સ્લાઇડને ક્લીન કરી શકો, કવર સ્લીપ ક્લીન કરી શકો અને માઇક્રોસ્કોપને પણ ક્લીન કરી શકો. આટલી વસ્તુ ચોક્કસ લઈ જવાનું બિલકુલ ભૂલતા નહીં. અને સાથે સાથે તમારી એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ.